નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં નામના મેળવનાર માળી સમાજના રત્ન અને ડીસાના ભામાસા શેઠ શ્રી પીએન માળીનો કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આભાર વ્યક્ત કર્યો। ડીસાના આ આયોજનને જોઈને રમેશભાઈ ઓઝા પણ ભાવુક થઈ ગયા હતા। સાંભળ્યું અને મેં જાણ્યું એ મુજબ કોરોનાના કાળમાં પણ ભાઈ પીએન માળીએ ખૂબ સેવા આજુબાજુના વિસ્તારની અને લોકોની કરી, ગાયોની ખૂબ સેવા કરી, અનેક ગૌશાળાની સેવા કરી। આ જ્ઞાન યજ્ઞમાં એ માત્ર મુખ્ય યજમાન ન બન્યા, પણ એક મહત્વના સ્તંભ બની અને એમણે આખા આયોજનને સારી રીતે સંપન્ન થાય એ માટે બાપુની સાથે રહી અને ખૂબ સહયોગ કર્યો। એટલે માળી પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ। મારો નિવાસ પણ એમના ફાર્મ હાઉસ ઉપર રહ્યો। ખૂબ પ્રેમથી એમણે આતિથ્ય અને મારી સુખાકારીનું ધ્યાન રાખ્યું। ત્યાં પણ જે લોકો સેવામાં હતા એ બધાને પણ ખૂબ ખૂબ આશીર્વાદ। ચિરંજીવી અક્ષય એ સતત ગાડીમાં મારી સાથે રહ્યો, બીજું બધું છોડીને મને લાવવા લઈ જવાનું બધું કામ। વાલી દીકરી અને આખો પરિવાર, એમને ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ।